બાળમિત્રોને નમસ્કાર। આજે સમગ્ર ખેડા જિલ્લામાં ખૂબ જ વરસાદ હોવાના કારણે શાળાઓમાં રજા છે અને રજા છે એટલે આપણને મનમાં એમ થાય કે આજે આપણે ઘરે રહીને બાળકો શું કામ કરી શકે। તો આજે તમારી સામે હું એક સરસ મજાના ચિત્રની વાત લઈને આવ્યો છું। 5 થી 8માં એલિમેન્ટરી ચિત્રકામની પરીક્ષા આવતી હોય છે, જેમાં પ્રકૃતિ ચિત્ર, ભાત ચિત્ર અને ચિત્ર સંયોજન। આ ચિત્ર સામાન્ય રીતે શાળાઓની અંદર બાળકો દોરતા હોય, પણ જ્યારે એક્ઝામની વાત કરીએ ત્યારે તેમાં ચોક્કસ સૂચનાઓનું પાલન કરવાનું થાય। એટલે ભાત ચિત્રનું પેપર જ્યારે ખરેખર જો વગર પ્રેક્ટિસથી દોરવાનું થાય તો થોડું અઘરું લાગતું હોય છે। હવે મારી પાસે 2020નું ભાત ચિત્રનું પેપર છે, જેની સૂચનાઓ હું વાંચું છું। આપણે સમજી લઈએ કે સૌ પ્રથમ પેપરની એક સાઈડ વિદ્યાર્થીએ પોતાની વિગતો દર્શાવવાની થાય, જેમાં વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ, બેઠક નંબર, કેન્દ્રનું નામ, પરીક્ષાનું નામ અને પરીક્ષાની તારીખ। બીજી બાજુ એમને જે પ્રમાણે સૂચના હોય તે પ્રમાણેનું ચિત્રનું કોમ્બિનેશન, ચિત્રના આકારો દોરવાના થાય, જેમાં આ પેપરમાં જે સૂચના છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરો અને તેમાં નીચે આપેલા આકારો પૈકી કોઈ પણ 4 આકારો પસંદ કરી તેને નાના મોટા દોરી ઓવરલેપિંગ કરી કલાત્મક રીતે ગોઠવી ડિઝાઇન બનાવો। તેમાં જળ રંગો પૂરી ભાત ચિત્ર તૈયાર કરો। જરૂર જણાય ત્યાં વિવિધ ટેકનિકનો ઉપયોગ કરી શકાશે। સ્કેચ પેનનો જરૂર પૂરતો ઉપયોગ કરી શકાશે। આજે સરસ મજાનો દિવસ છે, રજા છે, આપણે ઘરે રહીશું। વરસાદ ખૂબ જ પડેલો છે, બહાર નીકળવું આવા સમયમાં યોગ્ય ના લાગતું હોય તો ન જ નીકળવું જોઈએ। તો તમામ બાળકોને ખાસ વિનંતી કે આજે આપણે ઘરે બેસી આ ચિત્રકામનું જે પેપર છે એ સરસ સમજી લઈ અને દોરવાનો પ્રયત્ન કરીએ। ચિત્ર પહેલાં સૌપ્રથમ દોરીશું, ત્યાર પછી આમાં રંગ જે પૂરવાના છે એ જળ રંગો કેવી રીતે પૂરી શકાય અને જળ રંગ પછી મનગમતા ટેક્સચર ઉપર વાત કરીશું અથવા થોડું ટેક્સચર આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, ચિત્ર પોથીમાં એક અર્ધવર્તુળમાં જે પ્રમાણે સૂચના આપી હતી તે પ્રમાણેના 4 આકારો, અહીંયા 5મો આકાર પણ તૈયાર કર્યો છે। એ 5 આકાર અહીંયા અર્ધવર્તુળમાં બતાવ્યા છે, દોર્યા છે। હવે આ 5 આકાર એકવાર ફરીથી ઝડપથી હું તમને સમજાવી દઉં કે કેવી રીતે દોરવાના થાય। આ કાગળ, આ પરિકર, પેન્સિલ, રબર, એક સ્કેલ, ઝડપથી બોર્ડર માટે એક સમાન તમને યોગ્ય લાગે તેમ માપ લઈ મિત્રો, ચિત્રકામ ધીરજનો વિષય છે। તમે આમાં ઉતાવળ કરીને શીખી શકશો એવું નહીં બને, એટલે શાંતિથી ચિત્ર દોરવાનું થાય। પાસે ફૂટ પટ્ટી છે, 10 સેન્ટીમીટરની સૂચના હોય એટલે સૌ પ્રથમ 0 સાથે મેચ કરી અને ધીરેથી બાળકોએ જ્યાં સુધી 10 સેન્ટીમીટરનું માપ ના થાય લગભગ 10 સેન્ટીમીટરનું માપ થઈ ગયું છે। તમે જોશો તો ખ્યાલ આવશે કે એકદમ પરફેક્ટ।
લંબચોરસ, એક વર્તુળ અને એક અર્ધવર્તુળ. 4 આકાર અંદર આપણે બતાવ્યા છે. હજુ આપણે એમ થાય, આમ તો 4ની સૂચના છે, 4 આકાર પસંદ કરવાના, 4 આકાર દોરવાના. પણ હું તમને એક 5મો આકાર એટલા માટે બતાવું છું કે પરીક્ષામાં કદાચ 5 આકાર કીધા હોય અને એ દોરવાનો થાય તો આપણે ત્રિકોણ, ષષ્ઠકોણ હશે ત્યાં પોઈન્ટ કરી જ્યારે ફૂટપટ્ટી, પેન્સિલ, વર્તુળની જરૂર નથી તો આપણે એને સાઈડ ઉપર કરી દઈશું. ઝડપથી કલર કામ કરવાનું કામ કરીએ. અલગ અલગ પીંછીઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી પાસે જે પણ પીંછી હોય તેનો ઉપયોગ હાલ પૂરતો કરી શકો છો. ત્યાર પછી જરૂર પડે તેમ આપણે એકાદ પીંછી બીજી પણ વસાવી દઈશું. ના જાય તેની ખૂબ કાળજી રાખવાની. આપણને જે આકાર આપ્યો છે તેના સિવાયના ભાગમાં આપણે કલર કામ કરી દઈએ. કલર બહુ પાતળો નથી થઈ ગયો કે બહુ જાડો પણ નથી રહ્યો, એટલે સરસ રીતે બધી જગ્યાએ તમે જોશો તો સરસ મજાનો કલર પૂરાઈ ગયો છે. પીંછી બરાબર સાફ થઈ હશે નહીં તો તમે જે કલર અગાઉ લીધો હશે તેનો પ્રભાવ તમે બીજો જે કલર કરશો એમાં દેખાશે. તો આપણે આ 12 કલરમાંથી પણ જેટલું કામ પૂરું થાય તેમાં કરી શકીએ. ખાસ ધ્યાન રાખવાનું કે આપણો કલર બહુ પાતળો નથી રહે કે બહુ જાડો પણ ના રહે. મારી પાસે જે પાણી છે મિત્રો એ ગંદુ થઈ ગયું છે. આની સાથે એક ચોખ્ખું પાણી, એક નાની ડબ્બી બીજી ચોખ્ખા પાણી પણ સાથે રાખી. જે આપણે પહેલેથી વાત કરી હતી કે કલર કોમ્બિનેશન સારું હશે તો ચિત્ર સારું લાગશે. અહીં આપણે જોઈએ છીએ કે જે
અર્ધવર્તુળમાં બોર્ડરમાં જે કલર કર્યો છે અને એના આકારમાં જે અંદર કલર કર્યો છે એકદમ ભરતા કલર આવે છે. તો એના કારણે જો એના કરતાં આ કલર કરતાં જો આ કલર હજુ પણ આછો હોત તો આપણે આના કરતાં પણ સારું આ ચિત્ર લાગ્યું હોત. તો આવી ભૂલો ચિત્ર દોરવા દરમિયાન થતી હોય છે. તમે જેમ પ્રેક્ટિસ કરો ત્યાર પછી પ્રેક્ટિસ થતાં આપણને કલર કોમ્બિનેશન પણ શીખવા મળતું હોય છે. અહીંયા આપણું જે કલર પૂરવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે. ટેક્સચર કરવાનું કામ ચાલુ કરીએ તેના પહેલાં થોડી વાર આપણે કલર સૂકવવા દઈશું. ત્યાં સુધી પાણી, ડીશ એ બધું સાફ કરવું જ ખાસ જરૂરી છે. હવે તેનો ઉપયોગ કરવાનો થતો નથી એટલે આપણે એને મૂકી દઈશું. બ્લેક બોલ પેનથી આપણે જે બોર્ડર કરવાની છે એ ફરીથી આપણે આકારો ઉપર કરી દઈશું.